સોરી, માફ કરી દેજો પ્લીઝ, માફ કરી દેજો. કેવા માંડવા નાખ્યા, મસ્ત મજાના જો માંડવા નાખી દીધા. હા, 2 કેરી 1 કિલો થઈ જાય. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી એવું હારું કરે ને બધાને હજને રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અટાણે તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે ને અટાણમાં ગરમી કેટલી હે સંદીપ, ઉભાઈ જ નહીં એટલી ગરમી એમ. જય માતાજીના રામ રામ ફેમિલી ને. તો આપણે તો અત્યારે તો ખાઈ પીને બેઠા છે ને એક દિવસ ખાલી વિડીયો નતો મેકાણો તો આપણી ફેમિલી કહેતા હા કે કેમ તમે વિડીયો ને મૂકતા, એટલો અમને આમ આનંદ આવે કે આપણી ફેમિલી ને રોજે રોજ વિડીયો જોવા ગમે હે. એમાં એમ હતું કાલમાં વિડીયો બનાવ મૂકવામાં શું છે કે મેળવીએ જતા એટલે નેટવર્ક નો પ્રોબ્લેમ આવ્યો ને, પ્રોબ્લેમ હતો એટલે અપલોડ જ ન થયો, અપલોડ જ ન થયો, ટેમ સુકાઈ ગયો, ટેમ સુકાઈ ગયો. પછી આપણે કાઈ મૂક્યો નતો કાલમાં, એક દિવસ ગેપ પાડી દીધો, એક દિન ગેપ પડ્યો એના માટે સોરી, માફ કરી દેજો પ્લીઝ, માફ કરી દેજો. તમને આપણે રેગ્યુલર વિડીયો મેકવાના છે, તમને બધાને ગમે છે ને એટલે આપણે રેગ્યુલર વિડીયો મેકવાના છે. કેમ લાગે? ને એટલો મને હરખ થાય કે મારી ફેમિલી આપણા વિડીયો રોજ જોવા માંગે છે તો હવે આપણે રોજ જ મેકવાના છે. અને આ રીતથી નતો મેકો એમ સંદીપ ની જાય બેઠા છે ને આજે છે ને હા હવે આવે છે મતદાન, એટલે મતદાનની તૈયારી થવા માંડી છે. કા સંદીપ? હા, તો હાલો અમારે અહીં છે ને મતદાનની તૈયારી થાય છે, હું તમને દેખાડું. તો બધાય બ્લોગમાં બના રહેજો એટલે તમને બધાને મજા આવશે. અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તમારા બધાના સહારે અમે છીએ. અમને હરખ બહુ થાય કે તમે એક દિવસ વિડીયો ન મૂકો તો એમને ફોન કરો, એટલે અમને બહુ જ ગમ્યું એમ, બહુ જ ગમ્યું કે અમારી ફેમિલી અમારા વિડીયો રોજ જોવા માંગે છે, એટલે અમને વધારે મજા આવે છે. નાટાને જો આમ મતદાનની તૈયારી થાય છે. જો અહીં તો મંડપને બધું નાખી દીધું, જો અહીંયા કેવા મંડપ નાખી દીધા. આટાને તો જો છોકરા બેઠા સરસ મજાનો, જો આમ સાયા હાટું મંડપ નાખેલો છે અને ચૂંટણીની તૈયારી થાય છે એવું બધું છે. અટાણે તો અમારે અહીંયા અટાણે જો આ બધા છોકરા છે ને નખરા કરે છે. જો હવે સાયો થઈ ગયો ને એટલે જોતો ગાડલામાં લે મજા આવે તમને અહીંયા, જોતો નખરા કરે. વેકેશન પડી ગયું ને એટલે આમ જો ફેર ફદડી ફરે આમ જો આદિ મને મારી ગયો ને, જો બે ફર ફદડી ફરે. જો આવો કેવા માંડવા નાખ્યા, મસ્ત મજાના જો માંડવા નાખી દીધા. છોકરાને મજા આવે, આ છોકરાને મારવાનું છે. ઉભા રાખી ઉભા રે ફેમિલી. હું અહીં ઊભી ને રમતા હા ને હું જોતી હે ને તેને મને માર લીધું. બોલો એવું કરે છોકરા છે ને, છોકરાને એવું કામકાજ હોય. જો રમે છે અહીંયા. ના નો ચડાય, થાંભલી પડી જાય લે. જમ જો છોકરાને મજા આવી ગયા, માંડવો થઈ ગયો ને એટલે મજા આવે જાય ને. તો ફેમિલી અટાણે તો જો મસ્ત મજાના ગુંદા છે. આ ગુંદા નાખના કોને ભાવે? નીતિનભાઈ તમારે ભાવે? હા તમને ભાવે ને? હા. તો અટાણે તો જો અમારે બોરો નાખવાનો છે. આથના નાખી દઈ ગુંદાના એટલે મસ્ત મજાના બોરાવાળા આથ નાખવાની મજા આવે. આ જો આ પાકી ગયેલા ખાવાની મજા આવે. કા? હા. તો આપણે બોરો નાખવાના છે ને તો બોરો નાખી દઈએ મસ્ત નાખી દઈએ આઠના. તો ફેમિલી અટાણા તો જો સરસ મજાના આપણે આઠનાનો બોરો નાખી દીધો. અમારા નીતિનભાઈ જો અટાણા સુધી કેમેરામેન બન્યા હતા. મારા ભાઈ ભાઈ રામ રામ ને સીતારામ કહી દો. રામ રામ ને સીતારામ બધાને. હા, તો અમારા નીતિનભાઈ જો અટાણે તો બધા બેઠા છે કેમ કે આજે છે રજા છે ને. તો અહીં જો આમ જો કેવા મંડપ નખાઈ ગયા. આપણે કઈ ને તમારે દેવાનું છે મતદાન દેવાનું છે નહીં. તો અમારા નીતિનભાઈ થોડાક હજી નાના છે. ચૂંટણી કાર્ડ નહીં આવ્યું, ચૂંટણી કાર્ડ નું આવ્યું હોય તો એમને તો કે આપણે મતદાન ન દેવાનું જવાનું હોય. કા મમ્મી ને પપ્પા ની બધા જાય. વાહ એ ગાડી મસ્તી ની છે. હું લાઇટ વાળી હે લાઇટ થાય. આ રિમોટ છે ને. ઓહો કાંથી ફેરેથી લાવ્યો? એ મારો દડો છે. હા આજ આ દડો અમારો પતિકભાઈનો છે. આજ હતો રમે અટાણે ફેરેથી લાવ્યો ને. હે જો કેવા મસ્ત મજાની અમારા ભાઈ રિમોટ વાળી લાવ્યા છે 4 વ્હીલ. તમે 4 વ્હીલ લીધી ને તમે? અમને બેહવા દેહો ન બે એમાં મારે કે બે નાની છે. આ અમારો ફૂગો છે. જોઈએ તારે આપણે બેને બદલાઈ લેવું. આ ફૂગો તારો, આ હે દડો ને ઓલું 4 વ્હીલ મારી હે બદલાઈ લેવું.
ના ભાઈ એની ફોર વ્હીલ નથી છે આ તમારા પતુભાઈની છે હવે જો ગઈ ફોર વ્હીલ જો એક્સિડન્ટ થઈ ગયું ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું કા એ વાહ તો ફેમિલી અટાણે જો અમારા આદિભાઈ રમાયા છે અને એની પાસે છે રિમોટ વાળી ગાડી કેમ કે ઈ છે ને મેળે જહાનથી લેતા આવ્યા છે એવું બધું છે ને લે આ હું માળો કરવાની તૈયારી કરે કે જો તમે ઓલે હાવણીમાંથી ઓલું કાઢે જો હા માળો બનાવવાટો હા તો જો માળા હાટો તૈયારી કરે છે માળાની તો ફેમિલી અટાણે જો માળા હાટો કેવું ઝીણું ઝીણું બધું ભેળું કરે કમ્મી પછી માળો બનાવે હા જય માતાજી રામ રામ હા તો ફેમિલી તમને બધાને એમ કહે કે તમારા મમ્મીનો બહુ સરસ મજાનો મીઠો સ્વભાવ છે એમ કે બધાય હા તો બધાને થેન્ક યુ કહીજો આભાર કહીજો હા તો ફેમિલી તમે બધા એમ કહેતા ને કે તમારા મમ્મીનો સરસ મજાનો મીઠો આમ સ્વભાવ છે તો મારા મમ્મીએ તમને આભાર કહી દીધો છે તમને બધાને થેન્ક યુ દિલથી નવો સપોર્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે ઠેઠ લાગી કા મમ્મી હા તમારા સપોર્ટને લીધે તો આ બધું છે ને આપણે કેટલા ફેમિલી પૂરા કરવાના છે હા તો ફેમિલી હવે મારા મમ્મીને કહી દીધું છે 5000 ફેમિલી હટે આપણે પૂરા કરી દો એટલે અમને મજા આવી જાય તો તમને મજા આવી જાય ને 5000 પૂરા થઈ એટલે હા તો આગળ એટલા સુધી મામા નતા તો જ્યાં કમ્મી થેલી આખી બહાર કોલેજ ને દે આ તો પાકી જેમ છે આજ તો પૂરી કરવી તો એવું લાગે આમ તો હા પોસી છે જો પાકી ગઈ આ જો તો ઝાડવેથી તોડીને લાવેલા છે કેરી જાજી છે એ થેલીમાં છે હજી તો એટલે તો કહો હજી થેલીમાં છે હા જો આમાંથી તો લાડ બધની છે ગોતવાની છે જો જો પાકી ગયો મે પોસી પડી જાય હા તો ફેમિલી હવે છે ને આપણે દાબો નાખવાનો છે તો મારા મામા જો કેરી ને એવું બધું લાવ્યા છે તો મસ્ત મજાની આવો તમે બધા કેરી ખાવા જો આ તો ઓલાની આરેડ તોડી લીધી કેવી છે ગાસ ને ફેમિલી હા ઝાડ તોડીને લાવ્યા મારા મામા ને આવ્યા નથી જા બાસ ભરીને લાવ્યા હતા તો છે ને આ બધી કેરી જો છે ને આપણે દાબો નાખવાનો છે ને આ આપણી પહેલી વેલી કેરી છે ગમે કોઈ કેરી નહીં લાવ્યા પહેલી વેલી લાવ્યા છે તો આવો બધા તમે કેરી ખાવા હજી તો હું આમાંથી બધી કાઢું છું તમને છે ને ભાવે કે કેરી કોને ન ભાવે એવું છે મોળવી આપણે અત્યારે શું મળે સિયામાં પાકી ગલી અત્યારે કોરી નો બધા ખાવાની જો આ કઈ હતી મમ્મી પાકી ગલી જો કેવી છે આમ તો જો મસ્ત મજાની જો આવી જશે મસ્ત મસ્ત કેરી તો ડાબો નાખી દે ને પછી બે દી પછી ડાબો પાકશે કા હા તો આવજો બધાય કેરી ખાવા તો આવો બધા તમે કેરી ખાવા મને આ બહુ ગમી લાંબી કેટલી છે જો તો 2 કેરી કિલો થઈ જાય હે ને 2 કેરી 1 કિલો થઈ જાય કા મજા આવી ગઈ કેટલી બધી કેરી છે ચાલો બધા મસ્ત મજાની કેરી ખાવા પહેલી વેલી સીઝનની પહેલી વેલી વસ્તુ આવે એટલે આપણે અલગ જ આમ અંદાજ હોય એમ નકર તો આપણે વારે એટલે ખાતા જ હોય પણ વર્ષની પહેલી વેલી કેરી આવે એટલે મજા આવે કેમ લાગે છે મજા આવે ને ઢીકલો પીડો અહીંયા હા મને તો બહુ જ ગમે કેમ કે મારી ફેવરેટ કેરી છે તો મારા મામા આટો માર્યો ને તો લેતા આવે તો કોને કોને ફેવરેટ કેરી છે તો પ્લીઝ કોમેન્ટમાં કહી દેજો અમારી તો ફેવરેટ કેરી છે તો આવો બધા તમે કેરી ખાવા હા તો ફેમિલી હવે વાગી ગયા છે 7:30 અને આજે છે નળ આપવાની છે એટલે જોટાને તો ભૂંગળે ને એવું બધું રેડી કરી નાખ્યું છે કેમ કે હવે આપે ને એટલે ડાયરેક્ટ વાલ ખોલી નાખીએ ને એટલે ડાયરેક્ટ વાસણમાં ભરી લઈ તો આજ તો પાણી આપવાનું છે અને અહીંયા જો રોટલા મસ્ત મજાના ગરમા ગરમ બાજરીના રોટલા બને છે અહીંયા બે બનાવી નાખ્યા છે અને મેં બનાવ્યું છે શાક સેવ ટમેટાનું તો બસ હવે આજનો વ્લોગ કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી પ્લીઝ મારી મમ્મીએ કીધું ને કે 5000 પૂરા કરો એટલે 5000 પ્લીઝ સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો તો બાય બાય